હેલો. હાલો. હા, કેમ શું થયું? કાગળ ને બધું વયું ગયું અહીંથી મારી પાસેથી ને મને કેમ ન લેવાય? અરે પૈસાનું સેટિંગ થયું નતું. હા, તે મને કેતા તા બહુ મોટું મોટું ઈ તો હું એડજસ્ટ કરી એટલે જવાનું હતું કાલ. આજ બીજો દિવસ છે હો. પૈસાનું સેટિંગ નથી થયું. પૈસાનું સેટિંગ થાય એટલે હું તને કે. એ કેટલાક દી પણ જવાનું તો આપણે કાલ એમ. પૈસા વગર તો કેમ દીધું કે. હું દોસ્તાર પાંચ લઈ લઈને હું ઓલા પાંચ લઈ લઈ. બધાને મેં કીધું છે અત્યારે કોઈ પાસે પૈસા નથી. હવે આમાં તું 1000-2000 તો કઈ ન થાય. 50-60 લાખ રૂપિયા મળે તો કેમ મેળ કોઈ આવે. તારથી કેમ નથી કમાય એમ? નો જ કમાય ને જાવું હોય પછી હું ભેગું જ રહેવાય ને પછી એકલા હું રહેવું. કમી છે ને હમણાં હમણાં કમી તો પૂરું થઈ જાય પછી ત્યાં બધાને ખબર પડી જાય ઘેર. કાંઈ ખબર ન પડે હમણાં કમી છે ને. નહીં નો કમાય. હમ. નહીં. મારે પૈસાનું સેટિંગ થાય એમ છે ને. ઈ હું શું કરું? ખમવું પડે ને. એમ નહીં. તો પેલા કેક હું તને લઈ જાય. હમ. આવું કે પૈસાનું સેટિંગ નથી તો એ મારે જોવાનું આપણે જોવાનું. પણ ન હોય તો ના પાડું છું ને એટલે તો કઉ છું કઈ તો એમને તો નથી જવાતું આપડે. હાચીને મને લઈ તો જવાની છે ને. હા લઈ જવાની હોય. હે હા એટલે કાગળિયા પ્રૂફ તો લીધા હોય ને. તારે ના હોય પ્રૂફ પાછા આપી દો. મારે આવવાનું હોય એટલે મેં તમને પ્રૂફ ને બધું દીધું હોય પણ તમારો વિચાર ન હોય એવું કઈ નથી ને. કમિશન હમણાં તો વધારે. ખમું તો પછી છે પછી મને નહીં કેતા અહીંયા કઈ થાય તો નક્કી બકી હગાઈ. ક્યાં બે દિનમાં ક્યાં હગાઈ કરનાર છે તારી? 2 દીમાં હું અડધી કલાકમાં થઈ જાય છે. વાત હાલે છે. વાત હાલતી ન હોય પણ અહીંયા તો ભાઈ ઘેરે હારું આવે માગવું દેવાનું હોય દીકરીઓને. માગા તો આવ્યા છે ને. માગા તો મારા 75 આવેલા છે. હમ. હમણાં 2 દી કમી જાય પૈસાનું સેટિંગ થઈ જાય ને. 2 દી નો કમાય. તો જાવું હોય ને તો 1 દિવસમાં જ. હમ. પેલા કે આપડે વહી જાહુ ને આમ છે ને તેમ છે. તો હમણાં મારે વિચાર થોડો ઓછો છે પૈસાના ભાવે છે તો. એમ હું કરો? હમ. એમ હું કરો લઈ જાવ ને. પણ લઈ જાવ પણ મારે કઈ થોડું આપડે ક્યાંય જવું છે કોઈ નાસ્તો પાણી કરવા તો. એમ નહીં લઈ જાવ ને પેલા કે હું લઈ જાય ને હવે કે નઈ લઈ જાવ. પૈસા નથી ને આમ છે ને. તો હા એક વાતમાં સમજશો કે ને. નહીં નો ગમે અહીંયા હવે. હમ. અહીં નો ગમે. મેં તને કીધું 2 દી ખમવાનું તો આમ મારી વાત સાંભળ. નહીં હું કઈ નો તને ગમે. ફોન તો નથી કરી શકતો ફોન તારી પાસે હવે નાના ડબલામાંથી હવે. એટલે તો કઉ છું કે મારે કોક પાસે જાવું ફોન ની લાચારી કરવી. તમે મને ફોન આપો એ ફોન મારો આપ્યો તો ઓલો નાનો હરખો હાલે છે કે. એ બસ જોઈ એમાં ચાર્જિંગ થાય પછી પાછું ઉતરી જાય ચાર્જિંગ થાય ને પાછું ઉતરી જાય. ઘડિયા ચાર્જિંગમાં મૂકા કરે આ તો બાજુવાળાના ફોનમાં એટલે જ મારે કરવો. એટલે જ મેં 2 દિવસ જવા દીધા મેં કીધું પછી આના કાંઈ નહીં. ઘરની સામે નહીં દરવાજા સામે નહીં. ક્યાંય નહીં મેં કીધું આના દર્શન છે નહીં મેં કીધું આ બધું છે શું મેં કીધું કાગળ તો અહીંથી લઈ જાય. હું થોડોક મૂંઝાણો છું આવું. એમને 50,000 રૂપિયા તો પાસે પડ્યા હોય તો વધારે પછી તો બીજું એડજસ્ટ કંઈક કરી લેવાય કે 50,000 રૂપિયા આપણે વાપરી લઈએ ને. એવું નથી પણ મારે હમ. વાત હાલે છે સગાઈની પપ્પાની. તો શું કરવા તો પેલા મને કે હું લઈ જાઉં છું પ્રૂફ દઈ જાઉં ને. આવું કરવું હતું ને. એવું નથી વાતમાં સમજ મારે વાત હું મારા પપ્પાને ન કહી શકું કે હું આ. કેમ ન કહી શકે અહીંયા આપણે તો છોકરો થઈને નથી કહી શકતા તો આમ છોકરીઓ થઈને તો શું કહી શકીએ. એટલે પપ્પાને ન કહી શકું કે શું આ રીતે મારે કરવું છે એમ. હા તો પણ વિચાર તમે ઘરે વાત નહીં કરો તો મને કેવી રીતે અપનાવશે ઘરે. તો પણ તો મારે એક જગ્યાએ મારી સગાઈની વાત હાલે છે. હા તો એવી તમારી અહીં કેટલી વાત આવેલી તો હું હા ન પાડું કે હા મને ગમે છે છોકરો એમ.
તો તું તાર પપ્પાને વાત કરી ઘરે? હે પપ્પાને વાત કરી ઘરે? તાર એમ પપ્પા કે તાર પપ્પાને વાત કરી, તમારા પપ્પાને માગું લે. નહીં એમ એ નો દે. કેમ ન દે? એમ કે ગામમાં નો દેવાય દીકરી. હું એટલે મારી વાત હાલે છે, નક્કી જેવું છે. જતો તો મને અટાણ લગી એમ કે પૈસા નો વાંધો, પૈસા નો વાંધો. પૈસા નો નથી, પણ આ મોટો જ વાંધો. એ છોકરી તમને ગમે છે? મારે જોવા જવાનું છે પમદે. છે હજી તો પરમ દિવસે જોવા જવાય. હમ. તો હા, તો ઈ પેલા તો આપડે નીકળી જાય તો હાલે. જોઈ આવું પછી. બસ પોતાને જ એમાં ઇન્ટરેસ્ટ છે, પછી ક્યાં વાત છે. મારે પરમ દિવસ જોવા જવાની છે. એમને એટલે તો કહું કે પૈસા નો ને ઈ કઈ પ્રોબ્લેમ નથી. તે દિવસે આપડે બે મળ્યા તે દિવસે મને એકાઉન્ટમાં બતાવ્યા હતા 51,000 રૂપિયા પડ્યા હતા. રેડી. પણ મતલબમાં આ છોકરી ગમતી હશે ને એટલે જોવા જવાનું વિચારશે એમ છે ને એવું. એવું નથી. તો કેમ આમ બધું ફરી ગયું? જોઈ આવું જો મને ગમશે ઠીક છે, નઈ તો પૈસા સેટિંગ આવશે. થઈ જશે. એમ નહીં, પૈસાનું સેટિંગ તો બધું છે. 51,000 રૂપિયા તો પડ્યા. કાંઈ આપણે બેની કોઈ છે કે 51,000 રૂપિયા ખાઈ નહીં જાય. 51,000 પડ્યા છે. બાપા ને મારે હિસાબ તો દેવા પડે ને. એમને નીકળી જાવ તો પછી ઈ બધું નથી, પણ આ જ મેન વસ્તુ છે. કે આ નવા મેડમ આવે ને એને જોવા જવા છે. અમારામાં હવે ઇન્ટરેસ્ટ ન રહ્યો હોય ને. એવું નથી. નહીં એવું જ છે. હા હા, હવે મને ખબર પડી ગઈ બધું હું છે ને. નહીં મને તારામાં જ રસ છે. એવું હોય ને તો પેલા કઈ જ દીધું હોય કે હા કે હું કોઈ યારે લગ્ન હું કોઈ હામુય નહીં જોઉં. પણ આ તો એમ કે છે કે પરમ દિવસે જોવા જવાની છે, હું છોકરી લઈ આવું. છે ને એવું બધું. મારા પપ્પા એ કીધું છે એટલે મારે જવું તો પડશે. પપ્પા કીધું હોય મારે એમ તો નહીં એમ કેવાય. નહીં પપ્પા ની ના પાડી શકી. અમે જો છોકરીઓ થઈને પપ્પા ને ના પાડી દે તો આપતો છોકરો છે. ગમે એમ કરી નચાવી શકો પપ્પાને. તો મારે એમ તો ન કહેવાય કે હું ઓલા ભાઈ છોકરી ચાલું છું મારે. હા, તે વાત કરી દેવાય ને. જેવું હોય એવું કહી દેવાય. મારે તો હું તો અહીં છોકરી છું એટલે. હમ. હું તો કહી દઉં, જો હું આ ઠેકાણે છોકરો હોત ને તો મેં બધું કહી દીધું. તો હજી તો તાર પપ્પાને કહી દે ને તો. હું તો મારા પપ્પાને લઈને માગું લઈને ન્યા મોકલું. નહીં જાઉં પછી હું વાત કરું. રેડી. હમ. જો પછી મને આમાં કઈ આગળ ન વધવા દે અને મને બીજે પહોંચાડી દે તો હું ક્યાંય વચ્ચે નહીં આવું. રેડી. પછી તો હું સ્વેચ્છાએ અહીંયા વઈ જાય. હમ. પછી આપડા બે ના રિલેશન હાવ પૂરા કરી દે. હે રિલેશન પુરા એમ. હા, હોય તો જાય પછી એમ નહીં આપને પોતાને બીજી નવી છોકરીઓ જોવા મળે તો બહુ ગમે. મતલબ અમારે કોઈ યારે જવાનું નહીં, કોઈ યારે આવવાનું નહીં. પૂછીને જવાનું. ફોન નથી તોય આપણે પૂછીને જવાનું. કે ન જાવ એમ તમને કેટલું નડે તો અમે તો દીકરીની જાય છે તો અમને કેવું થતું છે. અમારું તો ન મમ્મી સાંભળતી હોય, ન પપ્પા સાંભળતા હોય, કોઈ ન સાંભળતા હોય. મારે જે પરમ દિવસ જોવા જવાનું છે. એટલે તો કહું. હા, તો ઠેકાણે પડી જાય ને, ઠેકાણે આવી જાય ને એમ. હું છોકરી જોવા જઉં એમાં તને કઈ વાંધો છે? મને વાંધો તો હોય ને. શું વાંધો? બધાય વાંધો. હમ. તને એમાં શું હોય કે પેલા લઈ જાય ને પેલા કહી દો ને એમ. તે થાય તો ખરું ને. કઈ વાંધો પેલા મને એમ નહીં, પેલા મને કે પ્રૂફ દઈ જા. મેં કેવી રીતે ખબર છે ને પ્રૂફ દીધા? હે કઈ વાંધો નહીં. તને ઇન્ટરેસ્ટ ના હોય તો કઈ નહીં, પ્રૂફ પાછા આપી જાવ. હા, એ જો મતલબ સ્વેચ્છાએ વાત તો આવી ગઈ ને ઠેકાણે. હેમાં એવું ઇન્ટરેસ્ટ છે. તને હું નહીં સમજાવું છું કે એક નહીં વાત સમજવાની વાત નથી. 51,000 રૂપિયા તો પડ્યા છે અત્યારે હાલ તારા એકાઉન્ટમાં. રેડી. પણ મારા પપ્પાને જવાબ દેવો પડે ને પૈસા નો. હું આ પપ્પાને હું નીકળી જવાબ ગયો તો દેવાનો? પછી એ લોકો ઉષા કરશે. હું મારા પપ્પા ને વાત કરી દઉં. હા, એમ નહીં તો એમ નહીં તમે બધા ઘરે સાંજે જમવા બેઠા તો એટલી તો વાત થઈ છે ને કે આજ તારું માગું નાખવાનું છે, આ જગ્યાએ છોકરી જોવા જવાની છે, આમ છે તેમ છે. હમ. હે એમ વાત તો થઈ છે. તો તમે કહી તો શકો ને કે પપ્પા મારે એમ હું મારી હાથથી મેરેજ કરી લઈ. મારો એવો વિચાર છે નહીં. કઈ એ વાત થઈ તો નથી, પણ હવે સાંજે કેમ વાત થઈ થાય. નથી? કાલ ને પરમ દિવસે જોવા જવાની છોકરી અને તમારા ઘરમાં એમ વાત નથી. એટલે એ બાબતે વાત ખાલી આમ થઈ છે કે તારું સગાઈ નું નક્કી થયું છે, બરોબર? તો છોકરી જોવા જવાનું છે. હમ એ વાત થઈ છે. તો મેં હા કીધું.
એમ કેમ તો હા મેં આપણેથી ડાયરેક્ટ પડી જાય? હાથ કહેવાની હોય ન્યા એમ થોડું કહેવાય કે મારે હું ચાલુ છું ગામમાં એમ છોકરી હારે મારે લગ્ન કરવાની એટલે ભાગીને. પછી માણસ વાત તો કરી દે ને. તમે ઘરમાં ફેમિલીમાં પૂરા 4 જણા છો તો તમે 4 માંથી એક વાત ન કરી. અમારી ઘરે 10-12 જણા હોય તો વાત અલગ છે. ખાલો ભાઈઓ છે, ભાભીઓ છે બધાય. તમારે થાતું અમારે નથી થાતું. મારા પપ્પા સામે એમ હું ન બોલી શકું એને એમ. એમ હા તો ઈ તો સવાલ છે. કોઈ પપ્પા સામું તો ન બોલી શકે. પણ આપણે છોકરાની જાત છે તો આપણે આપણી માને તો કહી શકીએ ને કે મમ્મી મારામાં એટલું આમ છે આમ. એમ તને સમજાવું છું. પરમ દિવસ જોઈ આવજો મને ગમશે ઠીક છે નહીંતર આપણે એમ તો મારે એવું કઈ નથી કરવું. તો પછી હું અહીંયા એવા તો મારે 75 માર્ક આવી જાય તો હું વાત હકાવા દઉં ને એ લોકો. મારે તો શું છે કે જવાનું પરમ દિવસ જોવા તને કીધું એટલે એક વાતમાં સમજ. પછી નહીં ગમે તો હું તને લઈ જઈશ એમ. ના ના એવા લઈ જવાની તો એમ કઉ તો શું અહીંયા મને એવા તમારે ઘરે મારે 75 માર્ક આવતા તો હું આ ના પાડી દઉં કે હા કે ભાઈ મેં એમ કીધું કે મારો વિચાર નથી. શું કે કહું મારી ઘરે 75 માર્ક આવી ગયા તો હું એમ ન કહું કે નહીં. મેં તને કીધું ને હું જોઈ આવું પછી તને ફાઇનલ ના કરું. ના તો તમારી રીતે ને અમે અમારી રીતે જોઈ આવો તમને એમાં ઇન્ટરેસ્ટ હોય. એ તો ખબર જ હતી કે જે માણસને ન લઈ જવાનો એ માણસ ઠેકાણે આવીને ઉભા. તમારે અમારી જરૂર ન હોય ને તો તમારી રીતે કર્યું હોય ખબર જ હોય. અમુક છોકરા છે ને હેરાન કરવા વાળા હોય ને એ આવા જ મળે આપણને. તને હાચી વાત કીધું મારું જો ત્યાં નક્કી છે ને થઈ ગયું છે વાત બરોબર. હું તારા કાગળ છે ને તને પહોંચાડી જાય. હા તે સારું તો તમ તારે મારે કાગળ મને પહોંચાડી જાય છે. અને મને ખબર જ હતી તું મને લઈ નઈ જાય અને જો આગળ જતા જો આમાં નો ખેલ કરું ને તો તું મને કહેજે. હું ખેલ કરી તું આમાં બધોય ક્યાં હું બધાને કહી દે તાર મમ્મી ને કહું જોઈ તું મને સામું મળે એટલે જઈ તારી વહુ મારી હારે હશે ને તો મેં એમ કે તમારા છોકરાએ મને આવો દગો દીધો. કે ખાવાની તને કે ને એ હું કરી જ લઉં ને ગમે ત્યારે હું થઈ જઈશ. એ હું ટેબલો હતો. તો જોઈ છે ને જો આપડે બે નો આપડે બે તો તું ટાંગા નો ભાંગી જાય ને ટાંગા તો કોના ભાંગે છે આપડે એ જોઈ. મારે કઈ નથી હું તરત કાગળ તારા ઉકડે નાખી જાય બરોબર લઈ જાય ત્યાંથી હા એ ખોટો વહીવટ કરીમાં. કરે બધા કરે પણ હવે તું તારી જોઈ છોકરીને અહીંયા આવવા દે જો નોખરા કરી નો ખેલ કરું તો તું મને જોઈ લઈ. કઈ ન થાય બરોબર નક્કી થઈ ગયું છે ને હવે મારે ભાગવું નથી મારે કઈ નથી કરવું અંતર કાગળ પાછા નાખી દે લઈ જાય ત્યાંથી ઉકળેથી બરોબર. તારે જોતા હોય ને તો ઈ તો હું જોવે હવે હું જોઈ લે કે હું તમે બે કેમ જીવી લ્યો છો ને. એ તારી કરતા ક્યાંય હારી છે. તે હારી હોય તો રાખ ભેગી. ભેગી જ રાખી હું હા ભેગી રાખ ભેગી જ હારી રાખી. આમ છે ને તેમ છે ને. આવા દગાખોર રાખવાના દગાખોર કઈ નથી અત્યારે સામે કીધું એટલે વળે. હા દગાખોર જ કેવાય આને જ દગાખોર કેવાય પેલા છેક થી છેક લગી હા હારી વાતો કરીને આમ છે તેમ છે આમ છે આમ તેમ છે આમ છે એમ છે. બસ આપણને ઓલી સેન્ડવીચમાં કેમ માખણ લગાડીએ માખણ લગાડા કર્યો અને ફેરવા કર્યો. ફોન રાખ મારે મગજ મારી નથી કરવી બરોબર રાખો ફોન. કા કઈ નઈ હવે ખબર પડશે જઈ હું તારી વહુ ને ભેગી થવા દે જો ન કહું ને હું ઓલું ગિફ્ટ આપેલ ટાંગા ભાંગી બતાવ જાય ધ્યાન રાખજે તો ટાંગા ભાંગી તું જાય જોઈ લે તો જોઈ લેજે હા તો તું જોઈ બતાવું લેજે તો હા મેં કઈ આપેલું છે એની વસ્તુ. એ તું જોઈ લેજે. હા તે હું જે છોકરા ને લવ કરી ને એ છોકરાને દિલ થી જ લવ કરીશ એટલે એમાં તો કઈ એક આમ તણખલી નહી હટાવી. તાર બાપા ને કીધે માગું હારો આવે ને ત્યાં તને પહોંચાડી દે. એ તો મારા બાપા એ તો તમ તાર ગોતેલા જ છે. તારે એમ કે હું મારા ઘરને ભેગી થવા એમ ટેબલોમાં હા ને તો પણ હું જોઈ લે તો તું હું જોઈ લેજે લઈશ હા જોઈ લેજે. જો તું નથી કેતો કે નહી તું ક્યાં અમારી આડી આવી એમ. નઈ કઈ ન થાય બરોબર તો પણ તોય છે આપડે બે ભેગા છીએ તો જોઈશ લે. હા તે ભેગા જ છીએ. રાખ ફોન મગજ હમણાં મારી કરી મારી હા યાર નકર ટૂંક સમયમાં જ હું ઘેર આવી અને બતાવીશ કે નહી આ સાચું છે ખોટું એમ બધું જોજે. તાઈ કર લેજે જા. હા તો તુંય થાય નઈ કર લેજે જો નો આડી પડે તો તું મરી જાય છે જા. થાય નઈ કર લે. હા તે હારું રાખું લે જા. થાય નઈ કર લેજે બાકી મગજ મારી ન કરતી બરોબર હા હા ખોટી હવાની હોશિયારી ન ઠોકતી. ઈ ઠોકે છે હવે તો હું ઠોકું જ હું મારી હારે આવો દગો કર્યો હવે હું ઠોકે